स्वतंत्रता दिवस की शुभकामनाएं। आज हम आए हैं श्री नवजीवन विकलांग सेवाश्रय भचाऊ, जहाँ पे गव्य सिद्ध श्री योगाचार्य वैद डॉक्टर रुद्रांश जी पडालिया ने हमें समझाया कि क्या हम सचमुच आज़ाद हुए हैं। ये जानने के लिए वीडियो को अंत तक देखिए। धन्यवाद। आयुर्वेदिक एजुकेशन में गोल्ड मेडलिस्ट है, आज इतनी बड़ी हस्ती हमारे बीच में उपस्थित है, तो एक बार जोरदार तालियों से हम उनका स्वागत करेंगे। थैंक यू सो मच सर। हम सभी जोरदार तालियों के साथ यहाँ पे हमारे चीफ गेस्ट का स्वागत करेंगे। थैंक यू सर। Coach Southern. Coach Vishram. Coach Southern. Coach Vishram. Coach Southern. एक साथ राष्ट्र ध्वज को सलामी आम दे। एक साथ झंडा गीत शुरू करेंगे। शुरू कर। કોચ વિશ્રામ 30,000 થી વધારે બીજું અત્યાર સુધી અમારી પાસે 4,000 થી વધારે વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ કરીને નીકળ્યા છે અને આ સંસ્થા દ્વારા ભુજ, નખત્રાણા, ભચાઉ, મુન્દ્રા વગેરે બહેનો માટે પ્રોટેક્શન સેન્ટરો પણ ચાલે છે, જેની અંદર અમે કાયદાકીય જ્ઞાન અને વિવિધ સેવાઓ, તાલીમો લગભગ 2,000 બહેનોને આપણે આપી ચૂક્યા છે। આવનાર સમયમાં એક નવો આયામ લઈને આ સંસ્થા નીકળી છે। વિશ્વને રાહ બતાવવાની વાત છે ત્યારે ભારત વર્ષની અંદર આ દેશના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વસુદેવ કુટુંબકમની ભાવનાની વાત કરતા હોય ત્યારે એ ભાવનાને સાર્થક કરવા અને ચરિતાર્થ કરવા માટે આ સંસ્થા દ્વારા આગામી સમયમાં વિકલાંગ વ્હીલચેર ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન સંસ્થા કરવા જઈ રહી છે। એ કાર્યક્રમ અનોખો પોતાની રીતે એટલા માટે છે કે દુનિયામાં પ્રથમવાર થઈ રહ્યો છે અને જ્યારે દુનિયાના દેશો આ કાર્યક્રમની અંદર અમદાવાદમાં પાર્ટિસિપેટ થશે અને દિવ્યાંગોને રમતા, ખેલતા, કૂદતા જ્યારે જોશે ત્યારે એ એક અનોખી ભાત આ ભારતની લઈને જશે। આપણી દશા અને દિશા પરિવર્તનનો સમય આ ભારતનો હવે
પરિપક્વ થઈ રહ્યો છે, ત્યારે આપણે સૌ સાથે મળીને કાર્ય કરવાનો એક સમય આવી ગયો છે. આવનારો સમય ટેકનોલોજીનો સમય છે. 2 દિવસ પહેલા જ એક સરસ મજાનો વિડીયો સાંભળતો હતો. એમાં એક શિક્ષિત બંધુ બોલી રહ્યા હતા કે તમારી પાસે અત્યારે જે મોબાઈલ છે, કાલે એ તમારી હથેળીમાં હશે. મોબાઈલ નહીં હોય, તમારે ઇન્સ્ટ્રુમેન્ટ રાખવાની જરૂર નહીં પડે, તમે આમ કરશો ને વાત કરી શકશો. આ ટેકનોલોજી ભારતની અંદર આવી રહી છે. ભચાઉની અંદર જે આપણે ટેકનિકલ સ્કૂલ આપી છે, 2001માં આજે 23 વર્ષ થઈ ગયા. સાહેબ, એનો જમાનો હવે આવવાનો શરૂ થઈ ગયો છે. જે વ્યક્તિ પાસે સ્કિલ હશે, એકથી અનેક ગણી સ્કિલ હશે, એક સ્કિલ હવે નહીં ચાલે. અનેક ગણી જેની પાસે સ્કિલ હશે એ આ દુનિયામાં દોડી શકશે, ચાલી શકશે અને ફાવી શકશે. હવે નિપુણ થવાનો યુગ છે. આજે ભારત પોતાનું ચંદ્રયાન પણ મૂકી દીધું છે અને વિશ્વની અંદર જ્યારે ડંકો વાગી રહ્યો છે ભારતનો, ત્યારે દરેક ભારતના યુવાધન, સૌથી વધારે વિશ્વની અંદર અત્યારે યુવાધન ભારત પાસે છે. એ આવનારો સુવર્ણ અવસર એટલા માટે ભગવાન આ બધી દિશા આપણા માટે નક્કી કરી રહ્યો છે. ત્યારે આપણે સૌ એક હરણફાળની જેમ દરેક કાર્યમાં જ્યાં કાર્ય કરીએ છીએ ત્યાં કાર્યને આપણી પૂજા સમજી, નિષ્ઠા સમજી, ભાવ સાથે, તન સાથે, મન સાથે, નૈતિકતાની સાથે આપણે કાર્ય કરીએ અને આપણા કાર્યને આપણે પોતે જ ઉજાગર કરતા થઈએ. આપણે જે કામ કરીએ તે શિક્ષણનું કામ હોય કે રસોડાનું કામ હોય, સફાઈનું કામ હોય, ખૂબ નિષ્ઠા સાથે, ખૂબ કાળજી સાથે, પોતીકું સમજીને, પોતાનું સમજીને જ્યારે કરીશું ત્યારે એ કાર્યનો ઉજાસ અને પ્રકાશ અલગ હોય છે. વાગડ જેવા વિસ્તારની અંદર અંગ્રેજી માધ્યમ સ્કૂલ, અને એ પણ નહિવત ચાર્જ, જેને 7 થી 8 હજાર રૂપિયા વાર્ષિક ફીથી આ બાળકોને જ્યારે શિક્ષણ અપાય છે. ગુરુજી અને કિશોરભાઈ, આપને આનંદ સાથે કહીશ કે આ વર્ષે પણ 10મા ધોરણની અંદર 89% સુધીના આ છોકરાઓ, અમારી પરમ શાંતિના વિદ્યાર્થીઓ, એ રિઝલ્ટ આપ્યું છે. અન્યની કમ્પેરિઝનમાં માત્ર ને માત્ર આનું પરિણામ એટલું જ છે, માત્ર ને માત્ર આ સંસ્થાનો ભાવ જે છે એ સેવાનો ભાવ છે. સૌથી સારી વાત એક હમણાં કહું તમને, મોરબીની અંદર અમે એક કાર્યક્રમ કર્યો હતો અને એ પહેલો પ્રયાસ અમારો હતો દિવ્યાંગો દ્વારા બ્લડ ડોનેશન. દિવ્યાંગો પોતે સમાજનું એક અંગ છે અને બ્લડ ડોનેશન કરે. આ એક ફંક્શન લઈને પાછો સમાજને એક દિશા આપી રહ્યા છે કે દિવ્યાંગોએ 25 બોટલ લોહી મોરબીમાં હમણાં જ ડોનેશન કર્યું. અને આજે સૌથી સારી વાત એ કહું કે મોરબી જિલ્લાની અંદર જ્યાં આજે ધ્વજવંદન કાર્યક્રમ છે જિલ્લા કક્ષાનો ટંકારાની અંદર, ત્યારે સમગ્ર મોરબી જિલ્લાનું તંત્ર નવજીવન વિકલાંગ સેવાશ્રીને સન્માનિત કરવા જઈ રહ્યું છે આજના દિવસે. એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. આ સંસ્થાને મહાત્મા ગાંધી બેસ્ટ સંસ્થાનો એવોર્ડ ગયા વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા એનાયત થયો છે. આમ અનેકવિધ પ્રવૃત્તિઓ, સંકલ્પ અને સિદ્ધિ એને સાર્થક કરવા માટે જ્યારે આપણે સૌ ચાલી રહ્યા છે, ત્યારે મંચસ્થ મહાનુભાવોને પણ વિનંતી કરી ગઈ, આવો આ કાર્ય માનવ સેવાના યજ્ઞમાં આપ પણ જોડાવ અને આપણે આ સેવાને યજ્ઞને આગળ લઈને देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल ना पूछो जमाने से कि क्या मेरी कहानी है, ना पूछो जमाने से कि क्या मेरी कहानी है, हमारी तो बस इतनी सी पहचान है कि हम एक हिंदुस्तानी है, हम एक We all हिंदुस्तानी. celebrate this day singing patriotic song, performing cultural activities and sharing sweets. I am proud to be an Indian and I would like to serve my country. नमस्कार, मंचस्थ सभी मेहमान को नमस्ते। और आज हम आज़ादी का महोत्सव मना रहे हैं। आज़ादी, फिर से मैं रिपीट करता हूँ कि आज जो महोत्सव मना रहे हैं वो आज़ादी का महोत्सव है। हमारा देश तो आज़ाद हो गया, उसकी सबको खुशी है कि देश आज़ाद हो गया, लेकिन अभी बहुत सारी ऐसी चीज़ है जिससे भी हमें आज़ाद होना है। वो कौन सी है? वो एक एक ऐसी चीज़ें हैं जब जिससे हमें आज़ाद होना है। हमें संपूर्णतः भारतीय बनना है। मैं धर्म की बात नहीं कर रहा हूँ,
और ना ही मैं उस चीज़ों की बात कर रहा हूँ जो कट्टरवादिता है। मैं उस चीज़ की बात कर रहा हूँ कि देखो, जब भी हम फॉरेन जाते हैं और वहाँ जाकर के लेक्चर को डिलीवर करते हैं, किसी को कुछ कहते हैं तो वो तुरंत एक्सेप्ट कर लेते हैं। जैसे कि अभी हम दुबई थे तो वहाँ पे जो लेक्चर दिया उसमें कहा कि भाई नीचे बैठ के भोजन करो, और यहाँ पे हम क्या कर रहे हैं, हम उस सिस्टम को यहाँ ले आ रहे हैं कि डाइनिंग टेबल वाली। जब हमने उन लोगों को समझाया कि भाई नीचे बैठ के भोजन करने से वास्तव में क्या होता है, तो आप मानेंगे नहीं कि जैसे ही ये जो वक्तव्य खत्म हुआ उसके बाद उन लोगों ने सारे डाइनिंग टेबल हटा दिए थे और नीचे बैठ के भोजन किया। तो ये जो हमारा ज्ञान है, देखिए हमारा जो जीवन पद्धति है, हिंदू कोई धर्म नहीं है, ये है जीवन पद्धति है कि कैसे हमें जीवन जीना है। देखो आप लोग स्कूल में कितने घंटे आते हो, 8 घंटे हो गए। यहाँ पे आप क्या सीखते हो, आप यहाँ पे सीखते हो कि आगे जाकर के 8 घंटे कैसे काम करना है, लेकिन जीवन तो 24 घंटे का, पूरा दिन 24 घंटे का है। तो बाकी का जीना कैसे है, खाना कैसे है, उठना कैसे है, बैठना कैसे है, वो कहाँ सीखते हैं, कहीं नहीं। अभी तो वो भी ट्रेनिंग चली गई कि जो आपके दादा दादी थे जो 55 साल के थे, जो आपके परिवार की सारी रीति रिवाज जानते थे, वो आपको ट्रेनिंग देते, वो भी सिस्टम चली गई। तो यहाँ पे हम संस्था में ऐसी व्यवस्था करेंगे कि आप लोगों को वो भी ज्ञान मिले, कैसे खाना है, कैसे उठना है, कैसे बैठना है, कैसे जीवन को जीना है। ये हमारा उत्तम लक्ष्य है, तभी देश आजाद है। अब देख रहे हैं ये तिरंगा है, ये प्रतीक है धर्म, अर्थ, काम और मोक्ष का। इसमें जो हरा रंग है वो अर्थ का यानी आर्थिक इकोनॉमी का सिंबल है। इसमें जो हरा रंग है वो धर्म का प्रतीक है। लेकिन धर्म से आप ये मत समझिए कि ये सारा धर्म से मतलब उन्नत जीवन, उन्नत चरित्र जो इस जगह पे है वहां से उन्नति की ओर जाए। और इसमें जो बीच में सफेद रंग है वो काम का अर्थ है। काम मतलब कि आप जो भी कर रहे हैं उसको श्रेष्ठ करें। उसका देखो कलर कैसा है, सफेद है, मतलब जब भी आप काम कर रहे हो तब फोकस से, पूरी एकाग्रता से के साथ करना है। और उसमें बीच में एक चक्र है, उसको हम अपनी भाषा से सुदर्शन चक्र कहते हैं कि काम करो शांति से, लेकिन उसमें इतनी ऊर्जा होनी चाहिए कि जो भी काम करो उसमें तुम श्रेष्ठ हो, तभी भारत श्रेष्ठ बनेगा। और अगर ये 3 चीजों ने तुम्हें कर ली तो झंडा कहाँ है, सबसे ऊपर, यानी धर्म, अर्थ, काम और सबसे ऊपर चले जाओगे तो क्या मिलेगा, मोक्ष। पर वो वाला मोक्ष नहीं कि मरने के बाद वो मिलेगा। मोक्ष मतलब सारी चीजों से ऊपर उठ के जो श्रेष्ठ ज्ञान को पाओगे तो उसी को मोक्ष बोलते हैं। तो इस अवसर पे आप लोगों को उस ज्ञान की भी प्राप्ति हो और अपने जीवन को ज्यादा से ज्यादा श्रेष्ठ जीवन की ओर ले जाओ, उसी के वही प्रार्थना करते हुए अस्तु। નમસ્તે ભારત અંકલ. માતા की जय. મારું નામ જીતેન્દ્ર જોશી છે. હું કચ્છની અંદર શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રી નામની સંસ્થા સ્થાપી સમગ્ર ગુજરાતના દિવ્યાંગજનો અને ગરીબ લોકોના કલ્યાણ માટે કાર્યરત છું. આ સંસ્થાની શાખા હળવદમાં પણ છે, આ સંસ્થાની ઓફિસ અમદાવાદમાં પણ છે, આ સંસ્થાની ઓફિસ ભુજ મધ્ય પણ છે અને ભચાઉમાં ખૂબ 4 એકર વિસ્તારની અંદર ગરીબ નિરાધાર નબળા કુટુંબના બાળકોને એજ્યુકેશન ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમનું આપવા માટેની તત્પરતા સાથેનું કાર્ય છેલ્લા 32 વર્ષથી આ સંસ્થા કરી રહી છે. વાહ અંકલ. ખાસ કરીને દિવ્યાંગો વિશેની જ્યારે હું વાત કરીશ તો 30,000થી વધારે દિવ્યાંગોને આ સંસ્થાએ મદદ કરી છે, જેમાં સાધન સહાય, એજ્યુકેશન, સ્પોર્ટ્સ એક્ટિવિટી, મેડિકલ સર્ટિફિકેટ, પાસ, રેલવે પાસ વગેરે વગેરે જે પણ એમની નાની મોટી જરૂરિયાતો છે એ પ્રકારે અમે સમૂહલગ્ન સુધીની વ્યવસ્થાઓ આ દિવ્યાંગજનો માટે કરી રહ્યા છીએ. ભચાઉ એક એવો વિસ્તાર છે કે જ્યાં શિક્ષણનું પ્રમાણ નહિવત છે. 1991માં જ્યારે સંસ્થાએ શરૂઆત કરી ત્યારે કચ્છની અંદર વરસાદ પણ અનિયમિતતાના કારણે અહીંયા ખૂબ જ લોકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું. એમાં દીકરીઓની તો વાત જ શું કરવી. એ અરસામાં આ સંસ્થાએ ગામડે ગામડે જઈને લોકજાગૃતિના કાર્યો કર્યા. ભચાઉ જેવા સેન્ટરમાં આજે ગવર્મેન્ટ સ્કૂલની અંદર લગભગ 1,000 જેટલી દીકરીઓ ગ્રાન્ટીનેટ સ્કૂલો ચાલી રહી છે ભચાઉની અંદર, એમાં ભણી રહી છે. એમાં એનો સમગ્ર યશ જો જતો હોય તો આ નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાને જાય છે. ભચાઉના વિસ્તારની અંદર ટેકનિકલ શિક્ષણની જ્યારે વાત કરીએ તો ભચાઉને આઈટીઆઈ આપવાનું કામ પણ આ જ સંસ્થાએ કરેલું છે. આવા ભગીરથ કાર્યો સાથે આ સંસ્થા કાર્ય કરી રહી છે. ભારત જ્યારે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે રાષ્ટ્રની ઉન્નતિ, રાષ્ટ્રનો વિકાસ એ આપણા સૌનો સહભાગિતાનો એક વિષય છે. ત્યારે આપણે સૌ સાથે મળી રાષ્ટ્રના વિકાસ માટે ક્યાંક ને ક્યાંક આ જે કંઈ કાર્ય થઈ રહ્યું છે
એ કોઈ જીતુ જોશી કે નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા વ્યક્તિગત નથી. આ રાષ્ટ્રહિત માટે થયેલી એક પ્રક્રિયાનો ભાગ છે, જેને અમે દોહરાવી રહ્યા છીએ. આવનાર સમયમાં હજુ પણ આ સંસ્થાને વધારે લોકો માટે કાર્ય કરશે, વધારે ને વધારે લોકોને સાથ અને સહકાર આપશે અને શિક્ષણની ઉન્નતિ તરફ આ સંસ્થા વધશે એવા પ્રયાસ અમારા છે અને રહેશે. આપણી સંસ્થાની અંદર ઇંગ્લિશ મીડિયમ જે સ્કૂલ ચાલે છે એમાં સમગ્ર ભારત વર્ષના તમામ રાજ્યના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં યુપી, બિહાર, રાજસ્થાન, અરુણાચલ, ઉત્તરાંચલ, જમ્મુ કાશ્મીર અને વગેરે અનેક રાજ્યો જેવા છે, જેની અંદર આપણે આ બાળકોને ભણાવી રહ્યા છીએ. નહિવત ફી સાથે, ટોકન ચાર્જ સાથે બાળકોને ખૂબ સારું અને સંસ્કારી એજ્યુકેશન આપી રહ્યા છીએ. આવનાર સમયમાં વધુ સારી પ્રવૃત્તિઓ આપણે કરી સૌ સાથે મળી અને આ રાષ્ટ્રના વિકાસમાં સહયોગી થઈએ એ જ આશા, અपेक्षा અને अभ्यर्थना भारत मेरा नाम रजनी रामानंदकर है। मैं यहाँ एक अध्यापिका हूँ। मैं नवजीवन सेवाश्रय संस्था में जॉब करती हूँ तथा इस संस्था की नींव श्री जितेंद्र जोशी सर ने रखी है और उनका मेन उद्देश्य ये है कि यहाँ हर बच्चा अपना पूर्ण रूप से शिक्षा पाए और शिक्षा का योगदान दे तथा आगे बढ़े। वो चाहते हैं कि जो गरीब बच्चे हैं उनको सबको शिक्षा मिलनी चाहिए, इसलिए वो ऐसी व्यवस्था कर रहे हैं कि गांव-गांव से हर एक बच्चा शिक्षा को पा सके, कोई भी शिक्षा के वजह से या पैसे की वजह से वंचित ना रहे। उनका मेन लक्ष्य यही है कि हम यहाँ बच्चों को अच्छे संस्कार, अच्छे शिष्टाचार दे सकें, जिससे हर बच्चे का भविष्य उज्जवल हो सके। धन्यवाद।